ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભડી ટોલનાકા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ખાનગી એમ્બ્યુલન્સ બે પરપ્રાંતીય યુવકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. બે મહિલાઓનો બચાવ થયો હતો. જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને જેના ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ, ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. તેમાં ચિરંજીવી નામની ખાનગી એમ્બ્યુલન્સ દર્દીને ભાવનગર મૂકી પરત ફરી રહી હતી. ભાવનગર નજીક આવેલા ભડી ટોલનાકા પાસે પહોંચતા એમ્બ્યુલન્સના ચાલકે અચાનક ડાબી સાઈડમાં જઈને ગફલતભરી રીતે સાઈડ કાપવા માટે વાહનનું સ્ટેરિંગ ફેરવીને રોડની બાજુમાં ઉભેલા બે યુવકોને જોરદાર ટક્કર મારી ત્યારે ઉડાવ્યા હતા. જણાવી દઈએ કે આ બંને યુવકો પરપ્રાંતથી મજૂર હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર ગુજરાતભરમાં જે હિસાબે આપણે જોઈ રહ્યા છીએ કે એક પછી એક અકસ્માતનો સિલસિલો ચાલી રહ્યો છે, તેમાં ક્યાંક ને ક્યાંક આ જે ડ્રાઈવરો છે તે લોકોની બેદરકારીના કારણે લોકોને ઓવરટેક કરવાના હાડમાં ગંભીર અકસ્માતો સર્જાતી હોય છે.